Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer, and this PPT is in Gujarati language. So let's start the video. So first question is ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન A is ગાંધીનગર, B મહેસાણા, C રાજકોટ and D અમદાવાદ. So આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી અમદાવાદ. ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતનું કઈ દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું? ઓપ્શન એ ઇઝ વડોદરા, બી ગોંડલ, સી ભાવનગર એન્ડ ડી જૂનાગઢ. તો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી જૂનાગઢ. ગુજરાતનું જૂનાગઢ જે રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ હિમાચલ પ્રદેશ, બી આસામ, સી કર્ણાટક એન્ડ ડી રાજસ્થાન. તો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ હિમાચલ પ્રદેશ. રોહલા નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ ઇઝ અમદાવાદ, ઓપ્શન બી મોરબી, ઓપ્શન સી સુરત એન્ડ ડી રાજકોટ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી મોરબી. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ ઇઝ મહીસાગર, બી તાપી, સી સુરત એન્ડ ડી વડોદરા. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ મહીસાગર. તો ડાયનાસોરના ઈંડાનું અવશેષનું સ્થળ રૈયાલી મહીસાગર જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન યોગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ કયું છે? ઓપ્શન એ સિયાણી, ઓપ્શન બી રાજપીપળા, ઓપ્શન સી સિનોર એન્ડ ડી નડિયાદ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સિનોર. યોગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈનું જન્મસ્થળ સિનોરમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? ઓપ્શન એ ઇઝ વેરાવળ, બી દ્વારકા, સી દેવની મોરી એન્ડ ડી વલસાડ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી દેવની મોરી. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ દેવની મોરી એ આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ ક્યાં છે? ઓપ્શન એ સિયાણી, ઓપ્શન બી સિનોર, ઓપ્શન સી સતારા એન્ડ ઓપ્શન ડી ગાણોલ. સો આનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી સતારા. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ સતારામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ ધીરુભાઈ શાહ, બી સનત મહેતા, ડી જસવંત મહેતા એન્ડ ડી વિનય શર્મા. સો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી જસવંત મહેતા. ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ જસવંત મહેતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ સુરેન્દ્રનગર, બી સાબરકાંઠા, સી ગાંધીનગર એન્ડ ડી ભરૂચ. સો રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ સુરેન્દ્રનગર. ચૂડા તાલુકો ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. થેન્ક યુ.